નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. જાલોદ પોલીસ મથકે ધૂળેટી પર્વની ઉજવણી. ડીવાયએસપી ડીઆર પટેલ અને પીઆઈ રવિ ગામિતે સ્ટાફ સાથે સંગીતના તાલે મન મૂકીને માણ્યો રંગોત્સવ. દાહોદ જિલ્લામાં ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સતત વ્યસ્ત રહેતા પોલીસ વિભાગે પણ ક્ષણિક વિરામ લઈને રંગોત્સવનો આનંદ માણ્યો હતો. જાલોદ પોલીસ મથક ખાતે ફરજ પર તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓએ અત્યંત શિસ્તબદ્ધ રીતે આ પર્વની ઉજવણી કરી હતી. સામાન્ય જનતાની સુરક્ષા કાજે ખડે પગે રહેતા પોલીસ જવાનોએ આ તકે એકબીજાને રંગો અને ગુલાલ લગાવીને તહેવારની શુભકામનાઓ પાઠવી હતી, જેનાથી પોલીસ સ્ટેશનના પરિસરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આ વિશેષ આયોજનમાં જાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ રવિ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે ગંભીર મુદ્રામાં અને કડક શિસ્તમાં જોવા મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આજે તહેવારના રંગમાં રંગાયેલા અને એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. અધિકારીઓએ પોતાના સ્ટાફ સાથે ખભે ખભા મિલાવીને સંગીતના તાલે ગરબે ઘૂમી વાતાવરણને પ્રફુલ્લિત કરી દીધું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દિવસ રાત ફરજ બજાવતા પોલીસ જવાનોના માનસિક તણાવને હળવો કરવાનો અને સમગ્ર સ્ટાફ વચ્ચે આત્મીયતા અને એકતાની ભાવનાને વધુ સુદૃઢ કરવાનો હતો. જાલોદ પોલીસે આ ઉજવણીના માધ્યમથી સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો છે કે કડક ખાકી વર્દીની પાછળ પણ એક સંવેદનશીલ અને ઉત્સવપ્રિય માનવીનું હૃદય ધબકે છે. જોકે કર્તવ્યનિષ્ઠનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ઉત્સવનો આનંદ માણ્યા બાદ તરત જ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પુનઃ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. નગરજનો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ધૂળેટી મનાવી શકે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ફરીથી પેટ્રોલિંગ અને બંદોબસ્તની કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી.